ગરીબીમાં જીવવું અને ગરીબ હોવું તે ગરીબ પરિવાર જ જાણી શકે તેવામાં 10 બોર્ડનું પરિણામ જાહેર થયું અને ગરીબ પરિવારના દીકરાએ પોતાના મા બાપની મનમર્યાદા વધારી અને સારી ટકાવારી લાવ્યો છે। સુરતના મધ્યમ પરિવાર એટલે કે સિંગલ રૂમ રસોડા રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા મધ્યમ ગરીબ પરિવાર દીકરાએ પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે અને ગરીબ હોવું કેટલું હોય છે તે પરિસ્થિતિમાં પણ પોતાની જાતે મહેનત કરી ભણી ગણીને આજે સારું પરિણામ લાવી લોકોના દિલમાં જગ્યા બનાવી છે। સાથે જ સ્કૂલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા પણ આ મધ્યમ પરિવારના દીકરાને મદદરૂપ થઈ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ત્યારે આ દીકરો આજે સારી ટકાવારી લાવ્યો છે તેના માટે સજાનંદ સ્કૂલના મેનેજમેન્ટનો પણ આભાર માન્યો હતો અને તેના માતા પિતાએ સર્વેનો આભાર માની આ રિઝલ્ટને બધા લોકોની મદદથી મળ્યું છે તેવો આશા વ્યક્ત કર્યો હતો અને આગળ જઈને આ દીકરો દેશની સેવા કરે તેવું પણ આશા વ્યક્ત કરી હતી। 95.16% PR 99.47। ખાસ કરીને છેલ્લે નાઇટ રીડિંગમાં જે મહેનત કરાવી તે બહુ આભાર બદલ છે આ મારા સર પ્રત્યે। અને છેલ્લે મારા મમ્મીએ સવારમાં ઉઠાડે એ બધું એક્સ્ટ્રા કહેવાય કે આમ બહુ વધારે મહેનત કરવી પડે આમ। આર્થિક પરિસ્થિતિ નબળી છે, તમે તમારા મમ્મી પપ્પાને ઘરકામમાં કેવો સપોર્ટ કરો? ઘરકામમાં અમારે ડેલી સપોર્ટ કરવો પડે। આર્થિક પરિસ્થિતિમાં ચોપડા લેવાની ને બધી પેન ખરીદવાની ને એક્સ્ટ્રા ચોપડા બનાવવા પડે, શોર્ટ નોટો બનાવવી પડે, શોર્ટ ટ્રીક બનાવવા માટે કેટલાય ખર્ચા કરવા પડે। અને આ બોર્ડમાં પણ સારી પેનો લઈ જાય તો લખવામાં સારું પડે એટલે થોડો ખર્ચો વધી જાય એમ તો 900। અને બધી અસાઇનમેન્ટ ક્લિયર કરવી હોય, પેપર સેટ ક્લિયર કરવા પડે, બધા પેપર સેટને સોલ્વ કરીને એને પાછા રિવાઇઝ કરવાના એટલે છેલ્લે બહુ મહેનત કરાવે અને છેલ્લે સરનો પણ બહુ સારો સપોર્ટ હતો। શાળાની અંદર અમારે છેલ્લા 2 વર્ષથી 100% રિઝલ્ટ આવે છે। આ વર્ષે પણ અમે 100% રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે। શાળાની અંદર આ વર્ષે જે અમારું બાળક એટલે કે ચોવટિયા સિદ્ધ જે 95.47% સાથે શાળાની અંદર પ્રથમ છે। આર્થિક પરિસ્થિતિ નબળી, સ્કૂલ દ્વારા કેવી સપોર્ટ કરે? વાલીની સ્થિતિ જો કે ગણવામાં આવે તો કે આપણે દેખીતી રીતે એવું હતું કે શાળાની ખૂબ જ નજીકના વિસ્તારમાં રહેતા હતા એટલે અમને પર્સનલી ખબર છે કે થોડીક નબળી પરિસ્થિતિ હતી। વાલીને રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને એમના મમ્મી છે ઘરે હેન્ડવર્ક કરીને બાળકને શું ભણાવતા હતા એ અમને આઈડિયા હતો એટલે એને બને ત્યાં સુધી શાળાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે। શાળાની અંદર એને જ્યારે જરૂરિયાત ઉદ્ભવી છે ત્યારે બાળકને શાળા દ્વારા મહેનત કરાવવામાં આવેલી છે। જે આપનું નામ? મુકેશભાઈ ચોવટિયા। ખાસ કરીને તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તમારા દીકરાએ આજે ઝળહળતું પરિણામ લાવ્યો છે, શું કહેશો? ત્યારે મંદિરના માહોલમાં સાહેબોએ બધાએ સારો સપોર્ટ કર્યો અને એના હિસાબે મારા છોકરાના સારા નંબર આવ્યા અને અમે બી મહેનત કરી અમારા છોકરા પાછળ મહેનતનું ફળ અમને મળી ગયું। ખાસ કરીને નબળી પરિસ્થિતિ સ્કૂલ દ્વારા કેવો સપોર્ટ કરો? સ્કૂલ દ્વારા સારો સપોર્ટ છે, સાહેબોનો બધાનો સારો સપોર્ટ હતો। તમારા દીકરાને આગળ જઈને શું આગળ સાયન્સમાં જવાનો છે આગળ પછી એની રીતે